આજરોજ ડુમકા ગામે અને જાબુ ગામે જે છોકરી જતી રહેલી ભાગી ગયેલી એના નિકાલ કરવામાં આવ્યો હતો તારીખ 17/4/2024ના રોજ, જેના થોડાક પંચોના હિસાબે થોડાક ભૂલ થયેલી અને એ ભૂલ આજ રોજ જાબુ પંચ અને ડુમકા પંચ રૂબરૂબ મળી અને આ નિકાલ કરી લેવામાં આવેલ છે અને પંચના બંધારણ પ્રમાણે તેને નિકાલ કરવામાં આવેલ છે। જે આપ અહીંયાના ડુમકા ગામના સરપંચ છે। સરપંચ સાહેબ, આ જે છોકરી ભાગી ગઈ હતી તો એનો કઈ રીતે નિકાલ કરવામાં આવેલ છે? સાહેબ, એમાં એવું હતું કે કાલે અમે જરાક પંચવાળા જરાક બહાર હતા અને છોરા આગેવાને કંઈક નાની મોટી ભૂલો કરી લીધેલી, એટલે તાત્કાલિક પાછા એમને બોલાવી અને આપણા સમાજને ભીલ સમાજની પંચ રીતે સમાજ રીતે 1,25,000 નિકાલ કરી લીધેલો છે અને સુધારો કરી લીધો છે। ભાઈઓ, તાલુકા પંચ તમામ સાંભળજો કે આ સરપંચ સાહેબના શબ્દો છે કે 1,25,000માં જે સમાજનું બંધારણ છે એ બંધારણ પ્રમાણે નિકાલ કરી લેવામાં આવ્યો છે। જો આપણને જે કંઈ ખોટા મેસેજ મળ્યા હોય અને કોઈના થ્રુ પણ ફોન આવ્યો હોય, કોઈના થ્રુ વાયરલ થઈ રહેલો વિડીયો હોય, તો આ મેં રૂબરૂબ સ્થળ ઉપર અહીંયા ડુમકા ગામે એમનું ઘર છે ત્યાં આગળ આવી અને રૂબરૂબ પંચનો નિકાલ કરી લેવામાં આવે છે। તો આ અંગે આપ સૌ આ વિડીયા અને કોઈ માર્ગદર્શન મળ્યું હોય તો એ અંગે તમે ખોટું ઠરાવશો નહીં અને અહીંયા સમાજના બંધારણ પ્રમાણે આ નિકાલ કરી લેવામાં આવેલ છે, જે ડુમકા અને જાબુ ગામની પંચોની રૂબરૂપ। અને સરપંચ તરીકે પણ હું સાહેબ, મારી નાની મોટી ભૂલ થઈ છે, મારા કદાચ આવવાના મોડું થયું હશે અને નાની મોટી કંઈક ભૂલ થઈને હું માફી પણ માંગુ છું। સરપંચને આપ સાંભળો છો, સરપંચે પણ માફી માંગી લીધી છે કે આવી કોઈ ગામની ભૂલ થતી હોય તો ભૂલની પણ સરપંચે માફી માંગી લીધી છે। તો આપણના થ્રુ કોઈ પણ વાયરલ વિડીયો કે ફોટો થયો હોય તો એને ગણકારશો નહીં। આપ રૂબરૂ સરપંચને આપ સાંભળ્યા છો, તો આ અંગે પંચના બંધારણ પ્રમાણે જ આપણે કોઈ પણ કામ કરીશું તો પંચના બંધારણ પ્રમાણે લઈશું અને કરીશું તો આપણને કોઈ પણ નુકસાન થશે નહીં, કાયદામાં રહીશું તો ફાયદામાં થશે। આભાર।